નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મેઘરજથી। મેઘરજ ભુજરી ગામે ઘરની નજીક જંગલ વિસ્તારમાંથી મહિલાની લાશ મળી આવી છે। મૃતક મહિલા ડામોર સજનબેન ભાવેશભાઈ, ઉંમર વર્ષ 22 હોવાનું બહાર આવ્યું છે। મૃતક મહિલા લાશ શંકાસ્પદ હાલતમાં હોવાનું બહાર આવ્યું। મેઘરજ પોલીસ સ્ટેશને જાણ કરાતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી। મૃતક મહિલાની લાશ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી છે। મેઘરજથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। હવે એ લગ્નના આજે સવારે મને 8 વાગે ત્યાંથી મેસેજ મળ્યા કે તમારી છોકરી નથી, અત્યારે ઘર નથી એમ। હવે ઘર નથી એટલે મેં એ લોકોને કીધું ઘર કેમ નથી, તમે આ કોઈક આજુબાજુ ગઈ હશે તપાસ કરો। પછી એ લોકો થોડા સમય પછી તપાસ કરીને મને પાછો મેસેજ આપ્યો કે બગડામાં હે એવું લાગે છે। હવે મારું ગામ બધું લઈ અને હું ભુંજરી ગામે ગયો તો જગ્યાએ એ લોકો ઘર બહાર છોડીને બધા કૂદી પડ્યા હતા। હવે તો જે લાશના સ્થળ પર જાય તો ત્યાં બધી તપાસ કરતાં અમે એમના શરીર પર મારી છોકરીના ઘા જોયા। છોકરીની આપણે દીકરી કરી મારી દીકરીના જે કવાડીના ઘા હતા અથવા લાટ શોટ કર્યો હોય એવો શંકાસ્પદ લાગ્યું, બરાબર। હવે ખરેખર તો દીકરી મારી નાખી છે, એ લોકો મારીને બધા કૂદી પડ્યા છે। અને એ બદલ હું સરકારને કે આપણા મેઘરજ તાલુકામાં વારંવાર દીકરીઓ મરાય છે, બરાબર, તો એનો સાચો જજમેન્ટ આપે સરકાર, એવી મારી અપીલ છે। એનો જે શરીરના અંદર પર જે ઘા હતા ને એ ઘા તમે બોલો। અને શરીરના અંદર જે હાથ ભાગેલો, એક હાથ ભાગેલો, પગે બે ઘા છે, ગરદન ભાગી નાખી છે અહીંયાથી, અને એ મેળાઈ ગઈ છે। એ બધું પ્રૂફ સાચો જ છે, એમ હકીકત મારી નાખી છે, 2 પગેથી કરંટ આપ્યા છે। તો એ માટે સરકારને અપીલ છે કે ખરેખર આનો ન્યાય મળવો જોઈએ।